નમસ્કાર, શુભ નામ છે આપનું મારા સાહેબ? ચંપાબેન. શુભ નામ છે બાબાભાઈ. નામ બોલો ભાઈ. વાહ ભાઈ વાહ, કઈ સમજાણું નહીં પણ હાલ છે. સ્કૂલે જાવ છો? કેટલું ભણો છો? સાહેબ ભણાવે છે કે બેન? તો તમે ભાગશાળી છો. હું જયારે નિહાળે જતો ત્યારે કોઈથી બેન આવ્યા જ નહીં. સાહેબ જ આવતા હતા. મોટા ભાઈ ભણી ગણીને હું બનશો? મિકેનિકલ એન્જિનિયર, ડોક્ટર, ફોરમેન, પોલીસ? બસ સ્ટેન્ડમાં ખિસ્સા કાપશે. ક્વેશ્ચનમાં ગીતા નો કાપે. બાબાભાઈ શું બનશો બેટા જીવનમાં? હું તમારું ડ્રીમ શું છે, સપનું શું બનવું છે ભણી ગણી? અરે વાહ ભાઈ વાહ, ભાઈ ને તાળીથી બિરદાવો ભાઈ. હવે બેબી બેન ની આરે જરા પરિચય કરી લઈએ. આવો બેન, હાથ મેળવો. વાહ ભાઈ વાહ, તમારું નામ? જીયાની. જીયાની, આજે તો તમે બ્યુટી પાર્લર માં જઈને આવ્યા લાગો. સો સ્વીટ ઓફ યુ. કેટલી સુંદર મજાની બે ચોકલી છે. બેન જો, મારે તમને થોડું દૂધ પીવડાવવાનું છે અને થોડું દૂધ અહીંયા ઉગેલા વાંડા જેવા ભાઈ. આ ભાઈ થોડુંક દૂધ પીશે ને થોડુંક દૂધ તમારે પીવાનું. ખ્યાલ આવ્યો ભાઈ? જો અહીંયા ઉભા રહી જાઓ. મોટા ભાઈ બસ ચલા. મોટા ભાઈ તમે તો તળિયું કરો. બેટા દૂધ પીવાની મજા આવી? મજા જ આવે, મોફત નો વાલે છે. અહીંયા પેલા બેની બેન બાકી છે, ધ્યાની બેન. માસ્ટર ધ્યાની બેન ને દૂધ આપી દો. એટલે બેટા થોડું દૂધ તમે પી જાવ જેટલું ભાવે. થોડુંક પી જાવ જેટલું ભાવે એટલું. ઉધડો તો પી જાવ. આપણે બેન ને અદ્રશ્ય રીતે દૂધ પીવડાવશું. જવા દે ચલા. બેબી બેન અદ્રશ્ય રીતે મેં તમને આખો ગ્લાસ દૂધ પીવડાવી દીધું. મજા આવી? બેન તમે તો પહોંચેલા લાગો. આજે આપણે બે બાળ મિત્રોને દૂધ પીવડાવ્યું. અહીંયા ઉભેલા બેબી બેન બે ચોટલી વાળા. આ બે ચોટલી વાળા બેને જે દૂધ પીધું એ દૂધ હતું ગાય માતાનું. અને અહીંયા ઉભેલા મોટા ભાઈ. આ મોટા ભાઈ જે દૂધ પી ગયા એ એનું હતું. એ એટલે રાજસ્થાનની ઊંટડી. બાપા મામાનો બે બાળ મિત્રોએ દૂધ પીધું. દૂધ પ્યોર ભેંસનું હતું, પણ દૂધની અંદર 50% દૂધ ને 50% પાણી. તમને પાણી જેવું દૂધ લાગ્યું કે નહીં? 50% દૂધ તો 50% પાણી. પાણી વાળું દૂધ નાના બાળકોને નુકસાન કરે. આપણે પાણી બહાર ખેંચી લે. માફ કરજો મહેમાનો, અમે પાણી વાળું દૂધ નથી પીવડાવતા, પરંતુ આ મા બાપને આનંદ કરાવવા માટે આવું બધું પૂછવું પડે છે. થેન્ક યુ, ધન્યવાદ.